આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા શ્રી હનુમાન જયંતી વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રી હનુમાનજીના જીવન ચરિત્રની કથા સાંભળશું। શાસ્ત્રાનુસાર કળિયુગમાં જીવંત દેવતાઓમાં એક હનુમાનજી છે। તેથી જ રામાયણમાં રામ ભક્ત તરીકે અને મહાભારતમાં અર્જુનના રથ પર તેઓ વિરાજમાન દેખાય છે। હનુમાનજીને સૌથી જલ્દી પ્રસન્ન થનારા દેવ પણ માનવામાં આવે છે। તેઓ ભગવાન શિવના 11માં રુદ્ર અવતાર કહેવાય છે। દર વર્ષે ચૈત્ર માસની પૂનમે હનુમાન જયંતી ઉજવાય છે। હનુમાનજીનો જન્મ દિવસ વર્ષમાં 2 વાર મનાવવામાં આવે છે। પહેલો જન્મ દિવસ ચૈત્રી પૂનમે અને બીજો કારતક મહિનાની 14સે મનાવાય છે। શાસ્ત્રોનું કહેવું છે કે હનુમાનજીની પૂજા કરવાથી રાહુ અને શનિ દોષની પીડાથી મુક્તિ મળે છે। વળી કહેવાય છે કે હનુમાનજીના માતા અંજના એક અપ્સરા હતા। તેમને ઋષિના શ્રાપને લીધે પૃથ્વી પર જન્મ લેવો પડ્યો। આ શ્રાપથી એમને ત્યારે જ મુક્તિ મળશે જ્યારે તેઓ સંતાનને જન્મ આપશે। વાલ્મીકી રામાયણ મુજબ કેસરી શ્રી હનુમાનજીના પિતા હતા। તે સુમેરુ રાજ્યના રાજા અને બૃહસ્પતિના પુત્ર હતા। અંજનાએ સંતાન પ્રાપ્તિ માટે 12 વર્ષો સુધી ભગવાન શિવની તપસ્યા કરી અને ફળ સ્વરૂપે હનુમાનજીનો જન્મ થયો હતો। વળી એક વખત અયોધ્યાના રાજા દશરથે વશિષ્ઠ ઋષિના આશીર્વાદથી પુત્ર પ્રાપ્તિ માટે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો। તેની પૂર્ણાહુતિના સમયે અગ્નિકુંડમાંથી અગ્નિ નારાયણ સુવર્ણ પાત્રમાં પ્રસાદ લઈને બહાર આવ્યા। અગ્નિદેવે દશરથ રાજાને કહ્યું કે, હે રાજન, તમે આ પ્રસાદ તમારી રાણીઓને આપશો, જેથી તમારે ત્યાં પુત્રોનો જન્મ થશે। આ પ્રસાદ લઈ રાજા દશરથ કૌશલ્યા અને સુમિત્રા પાસે ગયા। ત્યારબાદ રાણી કૈકેયીને આ પ્રસાદ આપવા ગયા। તે દરમિયાન કુદરતી એક આકસ્મિક ઘટના ઘટે છે। આકાશમાંથી એક સમળી આવીને આ પ્રસાદ લઈ આકાશમાં ઉડી જાય છે। એ દરમિયાન અંજન પર્વતમાન અંજની માતા પંચાક્ષર શિવ મંત્રનો જપ કરતા હતા। ભગવાન શંકરના જેવો મને દીકરો થાય, મહાજ્ઞાની મહાન વીર પુત્ર થાય, તેવી અંજનીમાની ઈચ્છા હતી। આ ક્ષણે શિવજીની પ્રેરણાથી સમળી એ પવનદેવ મારફતે કૈકેયીના હાથમાંથી ઉઠાવેલો પ્રસાદ અંજનીમાના હાથમાં પધરાવ્યો। માતાજીની આંખો બંધ હતી। શિવજીએ જ મને આ પ્રસાદ આપ્યો છે તેવું સમજીને અંજની માતા તે પ્રસાદ આરોગી ગયા। પ્રસાદ ગ્રહણ કરવાથી પેટમાં ગર્ભ રહ્યો અને 9 માસ પરિપૂર્ણ થયા છે। પરમ પવિત્ર ચૈત્ર માસ શુક્લ પક્ષ પૂર્ણિમા તિથિએ બરાબર સૂર્યોદયનો સમય થયેલો છે। ત્યારે શ્રી હનુમાનજીનું પ્રાગટ્ય થયું છે। બ્રહ્મા, વિષ્ણુ, દેવો, ગંધર્વો, ભગવાન શંકરના 11માં રુદ્ર તરીકે પ્રાગટ્યને પામેલા હનુમાનજીને પુષ્પ વર્ષાથી વધાવે છે। સમગ્ર સૃષ્ટિ પુલકિત થઈ છે। અંજન પર્વતની ગુફાઓમાંથી વાનર યોદ્ધાઓ તથા સમગ્ર પ્રાણીઓ અંજની પુત્ર પવનસુતના દર્શને આવ્યા છે। અંજની માતા તથા તેમના સમગ્ર પરિવારમાં પુત્ર જન્મની વધામણી થાય છે। જન્મતાની સાથે જ બાળક પડખું ફેરવે છે તથા તેની આસપાસ પ્રકાશનો પુંજ ફેલાયો છે। આ અદ્ભુત દર્શનથી પુત્રના લક્ષણો પારણામાંથી જ દ્રશ્યમાન થયા છે। ભગવાન શ્રી રામના પ્રાગટ્ય સાથે સંકળાયેલ શ્રી હનુમાનજીનું પ્રાગટ્ય વિધિ વિધાન છે। પવનસુત જન્મથી બહુ બળવાન હતા। સૂર્યનો ઉદય થયો તે વેળાએ પવનસુત સૂર્યને ફળ સમજીને પવન વેગે
આકાશ માર્ગે છલાંગ મારી દોડી ગયા, ને સૂર્યને ગળી ગયા. તેમનું આખું શરીર સિંદૂર વર્ણું થઈ ગયું. આખા બ્રહ્માંડમાં અંધકાર છવાઈ ગયો, હાહાકાર થઈ ગયો. દેવોના રાજા ઇન્દ્રએ અંધકારનું કારણ જાણીને તેને ગળી ગયેલા બાળક પર વજ્રનો પ્રહાર કર્યો. ત્યારે બાળકનું ડાબું જડબું તૂટી ગયું. ત્યારથી પવનસુત હનુમાન તરીકે ઓળખાયા. હનુ એટલે દાઢી, જડબું. પોતાના બાળક પર ઇન્દ્રના વજ્ર પ્રહારથી પવનદેવ કોપાયમાન થયા. તેમણે ત્રણે લોકમાં વાવાનું બંધ કરી દીધું. બધા દેવો પણ ગભરાઈ ગયા. પવનદેવને પ્રસન્ન કરવા માટે બ્રહ્માજીએ વરદાન આપ્યું કે, હે પવનદેવ, તમારો આ પુત્ર યુદ્ધમાં કોઈ પણ શસ્ત્ર કે અસ્ત્રથી અવધ્ય થશે. તેનું આખું શરીર વજ્રનું થશે. તે બળવાન થશે. તે વજ્ર અંગબલી થશે. ત્રણે લોકમાં અજન્મા અમર થશે. અપભ્રંશ થતા પવનપુત્ર ત્રણે લોકોમાં બજરંગ બલીના નામથી પૂજાવા લાગ્યા. આજે કલિયુગમાં પણ ચિરંજીવી પાત્રોમાં હનુમાનજીનું સ્થાન છે. લોકમુખે પણ ગવાય છે કે, તને ચઢે તેલ ને સિંદૂર રે હનુમાન બજરંગી. આજે પણ જ્યાં જ્યાં રામકથા થાય છે, ત્યાં હનુમાનજી કોઈ ને કોઈ સ્વરૂપે અવશ્ય હાજરી આપે છે. તેથી રામકથાકાર પ્રથમ હનુમાનજીની સ્થાપના કરીને ગણેશ સ્થાપન કરે છે. કથાના મંગલાચરણમાં મંગલમૂર્તિ મારુત નંદન, સકલ અમંગલ મૂલ નિકંદન ગવાય છે. વિઘ્ન હર્તા ગણાધિપતિ ગણપતિ દાદાની જેમ જ હનુમાનજીને વંદન કરીને કથાકાર કથાની શરૂઆત કરે છે. શ્રી રામજીના પરમ ભક્ત હનુમાનજીનો ભગવાન શ્રીરામ પોતે પણ યશ ગાય છે. પરાક્રમ, ધૈર્ય, બુદ્ધિ અને ચાતુર્યથી રામાયણના અગ્રણીઓની હરોળમાં હનુમાનજીએ સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત પ્રજા સમસ્તના હૃદયમાં વિરલ સ્થાન મેળવ્યું છે. જેમની સ્વામી નિષ્ઠા અને સેવા ભક્તિ અનન્ય છે. હનુમાનજી કરોડો લોકોના આરાધ્ય દેવ અને પ્રેરણા મૂર્તિ છે. નિત્ય હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી કે અન્ય ઉપાસના ભક્તિથી હનુમાનજીનું સ્મરણ કરવાથી જીવનમાં આવનારા સંકટોમાંથી મુક્તિ મળે તથા ભૂત પિશાચ જેવી આસુરી શક્તિઓ નિકટ આવી શકતી નથી. તેવી અપાર શ્રદ્ધા ભક્તોના હૃદયમાં હોય છે. વળી એવી પણ માન્યતા છે કે શ્રી રામચરિતમાનસ રામાયણની રચના 7 મોક્ષપુરી, અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારામતી ચૈવ સતપૈતા મોક્ષદાયિકા ના સંદર્ભમાં થઈ છે. અયોધ્યા એટલે બાલકાંડ, મથુરા એટલે અયોધ્યાકાંડ, માયા એટલે અરણ્યકાંડ, કાશીપુરી એટલે કિષ્કિંધાકાંડ, કાંચીપુરી એટલે સુંદરકાંડ, અવંતિકા એટલે લંકાકાંડ અને પુરી એટલે ઉત્તરકાંડ છે. શ્રી રામચરિતમાનસના આ 7 ઘાટ પણ કહેવાય છે. જેમાં શ્રી હનુમાનજીની યશગાથા સુંદરકાંડમાં છે. આ કાંડનું નામ સુંદરકાંડ કેમ છે? બીજા બધા કાંડના નામ ભગવાન શ્રી રામની લીલા ચરિત્રોને અનુરૂપ છે. જ્યારે આ કાંડમાં હનુમાનજીની ભક્તિ, શક્તિ અને યુક્તિને કારણે સીતાજીની મુક્તિનો માર્ગ ખુલે છે. તો ભક્તિ એ સુંદર છે. હનુમાનજીની શક્તિ પણ સુંદર છે. હનુમાનજી મોટા થતાં ઋષિઓને બહુ સંતાપતા, હેરાન કરતા. આથી ઋષિઓએ, તું તારું બળ મોહવશ થઈને ભૂલી જઈશ, અને જ્યારે કોઈ તારી કીર્તિ તારી પાસે કહેશે ત્યારે જ ફરીથી બળવાળો થઈશ, એમ શાપ આપ્યો. વળી હનુમાનને વૃક્ષરાજ વાનરના પુત્ર સુગ્રીવની સાથે ઘણી મૈત્રી હતી. તેમણે સૂર્ય પાસેથી ઘણા ગ્રંથો અને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. તેઓ ઘણા વિદ્વાન અને મહાન તપસ્વી હતા.
સીતાની શોધ માટે નીકળેલા ભગવાન રામ અને લક્ષ્મણને પણ તે સુગ્રીવના કહેવાથી ચતુરાઈથી લઈ આવ્યા. રામે સુગ્રીવને રાજ્ય મેળવી આપ્યા પછી વાનરોને સીતાની ભાળ કાઢવા માટે મોકલ્યા હતા. તેમાં હનુમાનજીને અંગદ અને થોડા વાનરો સાથે દક્ષિણ દિશા તરફ મોકલ્યા. ત્યાં હનુમાનજી મયદાનવે પોતાના ઉપભોગ માટે બનાવેલી માયાવી ગુફામાં રહેતી મેરુ સાવરણીની પુત્રી સ્વયંપ્રભાને મળ્યા. ત્યાં વાનરો ફળ ખાઈ અને જળ પીને તૃપ્ત થયા પછી તેમને ગુફાની બહાર કાઢવા માટે આજીજી કરી. સ્વયંપ્રભાએ તેમને નેત્ર બંધ કરવાનું કહીને એક ક્ષણમાં જ ગુફાની બહાર સમુદ્ર પાસે લાવીને મૂક્યા. પાછા ફરવાની મુદ્દત થઈ ગઈ હતી, છતાં સીતાની ભાળ લાગે તેમ હતું નહીં. તેથી સર્વેએ ત્યાં મરી જવાનો વિચાર કર્યો. એવામાં સંપાતિ તેમને મળ્યો. તેણે સીતાની ભાળ આપીને તેમને લંકા જવા કહ્યું. પણ સમુદ્ર કેમ ઓળંગવો એ વિચારમાં તેઓ પડ્યા. એ વખતે જાંબુવાને હનુમાનજીને સમુદ્ર ઓળંગવાનું કહીને તેમના આગળના પરાક્રમ યાદ કરાવ્યા. આથી ઋષિના શાપ પ્રમાણે હનુમાનજીમાં વીરત્વ વ્યાપી ગયું અને પોતાનું સ્વરૂપ ઘણું જ વધારીને કૂદકો માર્યો. તેમને મદદ કરવા માટે સમુદ્રે મૈનાક પર્વતને ખુલ્લો કર્યો. રસ્તામાં બ્રહ્મદેવના કહેવાથી તેના બળની પરીક્ષા કરવા માટે આવેલા રાક્ષસોને મહાત કરીને અને લંકા પહોંચતા પહેલા સિંહિકાને મારી નાખી સંધ્યાકાળે લંકા પહોંચી લંકાના રક્ષણ કરનારને પરાભવ કરીને તેમણે અંદર પ્રવેશ કર્યો. અશોક વનમાં આવતા તેમણે ઉપવાસને લીધે કૃશ થઈ ગયેલી દુઃખી એવા માતા સીતાને જોયા. પ્રભાત થતા ત્યાં રાવણ પોતાની સ્ત્રીઓ તથા દાસીઓ સાથે આવ્યો અને સીતાને પોતાની પત્ની થવા માટે સમજાવવા લાગ્યો, પણ તેણીએ તેનો તિરસ્કાર કર્યો. આથી રાવણ ગુસ્સે થઈને સીતાને કોઈ પણ રીતે વશ કરવાનું રાક્ષસીઓને કહીને જતો રહ્યો. રાક્ષસીના ત્રાસથી ત્રિજટા નામની વૃદ્ધ રાક્ષસીએ સીતાને બચાવી. તે વખતે હનુમાન સૂક્ષ્મ રૂપ ધારણ કરીને રામના ગુણાનુવાદ ગાવા માંડ્યા અને પોતાને શા માટે મોકલ્યો છે તે પણ કહ્યું. સીતાના કહેવાથી તે તેમની સમક્ષ પ્રત્યક્ષ થયા, પણ આ રાવણ હશે. તેઓ વહેમ સીતાને આવવાથી તેમણે રામની વીંટી સીતાને આપી. પછી સીતા પાસેથી સમાચાર લઈ નિશાની તરીકે સીતાનો ચૂડામણી લઈને તેઓ વિદાય થયા. જતાં પહેલાં તેમણે અશોક વાટિકામાં ઘણું નુકસાન કર્યું. તેને પકડવા આવેલા રાક્ષસોને પણ હન્યા. આથી રાવણે પોતાના એક પુત્રને મોકલ્યો, તેને પણ હનુમાનજીએ માર્યો. આથી રાવણે ગુસ્સે થઈને ઇન્દ્રજીતને મોકલ્યો. તે હનુમાનજીને બ્રહ્માસ્ત્રથી બાંધીને રાવણના દરબારમાં લાવ્યો. ત્યાં હનુમાનજીએ બહુ છટાથી રાવણને બોધ કર્યો. તેને મારવાના હેતુથી તેનું પૂંછડું સળગાવ્યું. હનુમાનજીએ લંકામાં ઘણે સ્થળે આગ લગાડી. પછી અરિષ્ટ પર્વત ઉપરથી કૂદીને પાછા મહેન્દ્ર પર્વત ઉપર આવ્યા. ત્યાં જાંબુવાનને તેમણે સર્વ હકીકત કહી સંભળાવી. પછી બધા રામ પાસે આવ્યા. ત્યારે જાંબુવાને રામને સઘળી હકીકત જણાવી. હનુમાનજીને સીતાએ આપેલો ચૂડામણી રામના ચરણમાં મૂક્યો. યુદ્ધમાં પણ વખતો વખત હનુમાનજીએ ઘવાયેલા વાનરોને ઉપચારાર્થે ઋષભ પર્વત ઉપરથી ઔષધિ લાવીને લક્ષ્મણને શક્તિ વાગી તે વખતે કાળનેમીનો વધ કરીને દિવ્ય ઔષધિ લાવીને ઘણી સેવા ઉઠાવી. રામનો રાજ્યાભિષેક થયા પછી પણ હનુમાનજી તેમની સાથે જ રહ્યા. તેણે રામને પોતાની સેવાથી પ્રસન્ન કર્યા. રામે તેમને બ્રહ્મવિદ્યા શીખવી.
રામચંદ્ર નિજધામ જતા હતા તે વખતે હનુમાનજી સાથે જવા લાગ્યા. તે વખતે રામજીએ હનુમાનજીને આ કલ્પના અંત સુધી તમારે આ ભૂમિ ઉપર રહેવું એવી આજ્ઞા કરી. હનુમાનજી બહુધા હિમાલયના ગંધમાદન શિખર ઉપર રહે છે. કોઈ વખત કિંગ પુરુષ વનમાં રહે છે. એણે એક રામાયણ લખ્યું છે જે હનુમાન નાટક નામે પ્રસિદ્ધ છે. ભાગવત માન કહ્યું છે કે એ સતત બધાને રામકથા સંભળાવે છે. તેણે લંકા બાળી હોવાથી તેને લંકાદાહી તેવું નામ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત તેને મરુત્પુત્ર, મારુતિ, આંજનેય, યોગચર, રજતદ્યુતિ વગેરે ઘણા નામોથી ઓળખવામાં આવે છે. તે ભીમના ભાઈ કહેવાય છે કેમ કે તે બંને વાયુપુત્ર હતા. તેના પુત્રનું નામ મકરધ્વજ હતું. તે શંકરનો અવતાર મનાય છે. તે એક વિદ્વાન વ્યાકરણ કરતા મનાય છે. તેને કાળું મોઢું, ભરમ ઉપર, જાડા અને બરછટ વાળ, નાજુક બદન અને લાંબી પૂંછડી હોય છે. તે વજ્ર બાંધાના હતા ને ગરુડની માફક કૂદીને ઉડી શકતા હતા. આ દેવની અસ્પષ્ટ મૂર્તિને સિંદૂર, તેલ, અડદ અને આકડાના ફૂલની માળાથી પૂજન કરાય છે. આ હનુમાનજી રક્ષક અને આયુષ્ય વધારનારા દેવ ગણાય છે. તે નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય છે એટલે કે તેઓ બ્રહ્મચારીઓના આદર્શ મનાય છે. વળી તેમની ગણના પનોતીને દબાવી રાખનાર દેવ તરીકે થાય છે. શનિની ધૃષ્ટતા જોઈને હનુમાનજીને પોતાની પૂંછડી લાંબી કરી અને એમાં શનિ દેવને લપેટી લીધા. એવા પકડ્યાન કે શનિ અસહાય બનીને છટપટાવા લાગ્યા. આટલામાં રામ સેતુની પરિક્રમાનો સમય થયો તો હનુમાનજી ઝડપથી દોડીને પરિક્રમા કરવા લાગ્યા. પણ પૂંછડી સાથે બંધાયેલા શનિદેવ પથ્થર, શિલાખંડો અને મોટા વિશાળ વૃક્ષો સાથે અથડાઈને લોહી લુહાણ થઈ ગયા. ત્યારે શનિદેવ પવનપુત્રને છોડી દેવા માટે આજીજી કરવા લાગ્યા. ત્યારે હનુમાનજીએ વચન લીધું કે શ્રી રામ ભક્તિમાન લીન, મારા ભક્તોને તમે કદી હેરાન નહીં કરો. શનિદેવને પણ અસહ્ય વેદના થઈ રહી હતી. તેથી તેમણે હનુમાનજી પાસે તેલ માંગ્યું. એ દિવસે મંગળવાર હતો. તેથી મંગળવારે જે હનુમાનજીને તેલ ચઢાવે છે તે સીધું શનિદેવને મળે છે અને પ્રસન્ન થઈને શનિદેવ આશીર્વાદ આપે છે. આમ હનુમાનજીને તેલ અને સિંદૂર મિક્સ કરીને ચઢાવવામાં આવે છે. સંત વર્ય તુલસીદાસજી કહે છે કે હરિ અનંત, હરિકથા અનંતા, કહી સુનહી બહુવિધિ સબ સંતા. આમ આપણે હનુમાન જયંતીના પાવન પર્વ નિમિત્તે યથામતિ તેમના ગુણાનુવાદ આપને સંભળાવ્યા. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.